ફેક્ટરી કે ઇન્ડસ્ટ્રી માટે જમીન જુઓ છો અને ખાલી પ્લોટ કે લોકેશન જોઈને પરમિશનની ભૂલ કરતા હોય તો સાંભળો, ઇન્ડસ્ટ્રીની પ્લાનિંગ હંમેશા પ્લોટથી નહીં પ્રોડક્ટથી શરૂ થાય છે. તમે શું બનાવશો, કેમિકલ, પ્લાસ્ટિક, ફૂડ કે ફાર્મા, પ્રોડક્ટ પરથી જ પોલ્યુશન પોટેન્શિયલ ડિસાઇડ થાય છે. પ્રોડક્ટ પછી આવે છે એક્ટિવિટી, મેન્યુફેક્ચરિંગ, મિક્સિંગ, સ્ટોરેજ કે પેકેજિંગ. સેમ પ્રોડક્ટ હોવા છતાં ઘણીવાર એક્ટિવિટી બદલાય એટલે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ બદલાય. તો પ્રોડક્ટ અને એક્ટિવિટી પરથી જ ઇન્ડસ્ટ્રીની કલર કેટેગરી નક્કી થાય છે, લાઇક રેડ, ઓરેન્જ, ગ્રીન ઓર વ્હાઇટ. અને આ કલર કેટેગરી પરથી જ ઇન્ડસ્ટ્રીના સાઇટિંગ ક્રાઇટેરિયા નક્કી થાય છે. માનો કે તમારી પ્રોડક્ટ કેમિકલ છે અને એક્ટિવિટી મેન્યુફેક્ચરિંગ છે, તો તમારી ઇન્ડસ્ટ્રી રેડ કેટેગરીમાં આવી ગઈ. હવે રેડ કેટેગરી માટે રૂલ્સ શું કહે છે? તો તમારી ઇન્ડસ્ટ્રી રહેણાંક વિસ્તાર, નદી, તળાવ, સ્કૂલ કે કોલેજથી 500 મીટર દૂર હોવી જોઈએ. આમ જો ક્રાઇટેરિયા સમજી જશો તો તમે ખુદ ડિસાઇડ કરી શકશો કે તમારી લેન્ડ એપ્રુવલ ફ્રી છે કે નહીં. ઓરા એન્વાયરમેન્ટલ સર્વિસીસમાં અમે એપ્રુવલ સેફ ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગ ડિઝાઇન કરીએ છીએ. તો ઇન્ડસ્ટ્રીયલ સેટઅપમાં કન્ફ્યુઝ છો તો પહેલા ક્રાઇટેરિયા મેચ કરો, પછી ડિસિઝન લો. થેન્ક યુ.